દિયોદર ખાતે બનાસકાંઠા સાંસદ ગિનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ અને સત્કાર સમારંભ યોજાયો। લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ બનાસકાંઠા સાંસદ ગિનીબેન ઠાકોરનો ઠેર ઠેર જગ્યાએ આભાર દર્શન કાર્યક્રમ તેમજ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે દિયોદર કચ્છ વાગડવાડી ખાતે બનાસકાંઠા સાંસદ ગિનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ તેમજ સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમની શરૂઆતમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારીએ સૌને આવકાર્યા હતા। કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ તેમજ દિયોદર તાલુકા સમિતિ કોંગ્રેસ દ્વારા ગેનીબેનનું સાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આ ચૂંટણી કોમવાદ નહીં પરંતુ લોકશાહીની રીતે લડાઈ હતી તેમજ વોટ આપવો એ સૌનો અધિકાર હોય છે। ચૂંટણી કોમવાદ ઉપર લડવી જોઈએ નહીં, ઉમેદવારને જોવો જોઈએ। વધુમાં જણાવ્યું હતું કે જેને વોટ આપ્યો હોય તેમનો પણ આભાર, ના આપ્યો હોય તો પણ આભાર। અમે બદલાની ભાવના રાખતા નથી। ગામમાં કોઈ વિવાદ ન કરવો જેવી વિનંતી કરી। આવનાર ચૂંટણી ખભેથી ખભો મિલાવી આપણે ચૂંટણી લડવાની છે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે દિયોદરના રાજવી અને પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા, દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી, ભરતભાઈ ઠાકોર, વકીલ ભાવનાબેન ઠાકોર સહિત કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાઘજીભાઈ જોશીએ કર્યું। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।